21મી જૂન 2025 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે શહેરના અનેક આગેવાનોએ યોગના આસનો કર્યા અને યોગના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સહિત નગરસેવકો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુઓના માર્ગદર્શન હેઠળ તાળાસન, પ્રાણાયામ, અનુલોમ વિલોમ સહિતના યોગાભ્યાસ કરાવવામાં આવ્યા હતા। યોગના માધ્યમથી માનસિક અને શારીરિક આરોગ્ય જાળવવામાં સહાય મળે છે તથા નિયમિત યોગ અભ્યાસ જીવનશૈલીમાં સંતુલન લાવે છે। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં 36 સ્થળોએ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય પ્રત્યેની લાગણીને વેગ મળ્યો છે। યોગ માત્ર કસરત નહીં પણ એક જીવન પદ્ધતિ છે જે શરીર, મન અને આત્માને સંતુલિત રાખે છે। આ ઉજવણી દ્વારા વડોદરાવાસીઓને યોગને રોજિંદી જીવનશૈલીમાં સમાવિષ્ટ કરવાની પ્રેરણા મળી છે। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। આપ તમામને યોગા કરાવ્યા છે, શું સંદેશો આપશો અને ઉજવણીના પરિપ્રેક્ષમાં આપની પ્રતિક્રિયા? આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ આજથી 10 વર્ષ પહેલાં જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે યુએનમાં પસાર કરાવ્યું અને 10 વર્ષ પૂરા કરીને આ 11મો આ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે એનો આજનો આ વખતનો થીમ છે વન અર્થ વન હેલ્થ। તો આપણે આપણું ભારતનું હંમેશા આપણી સંસ્કૃતિ રહી છે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે કરીએ છીએ અને આખા પૃથ્વીનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના સાથેનો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો। અને આ નિમિત્તે આપ સૌને અમે એ જ વિનંતી કરીએ છીએ કે ઋષિઓની આપણી જે પરંપરાની આ પુરાણી વિદ્યા જે છે આખું વિશ્વ જ્યારે અપનાવી રહ્યું છે તો આપણે પણ ભારત દેશ તરીકે એને સ્વીકારીએ, સૌ જનો સ્વીકારો અને આપણા વડાપ્રધાનશ્રીએ જે આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશનું જે આહવાન કર્યું છે તો એના માટે આપણને ખૂબ સરસ રીતે આ યોગ આપણને મદદરૂપ થઈ શકે છે। તો આ માટે આપ સૌને આહવાન કરીએ છીએ, આપ સૌ યોગ કરો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો। સુનિલ પટેલ, કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વડોદરા। આજે 11મી ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને 175 દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે। યોગ એટલે રોગ મુક્ત કરવા માટેનું એક સાધન છે। યોગ એટલે દવાથી મુક્તિ આપે છે। યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે। શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈ પણ જાતના મેડિસિન વગર શરીરને, મનને જો શાંત કરવું હોય, સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્વ સમજાવ્યું છે અને 175 દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે, આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક ખૂણા સુધી અમને પહોંચાડ્યો છે। આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે, મનની શાંતિ પ્રાપ્ત કરી છે। આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।